શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનના. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ અને તમારું હાર્દિક સ્વાગત છે અમારી આ ખાસ ચેનલ પર. અમારી આ ખાસ વિશેષ રજૂઆતમાં જ્યાં આપણે હિન્દુ ધર્મની એક અત્યંત પવિત્ર અને શુભ એકાદશી વિશે જાણવાના છીએ, આમલિકા એકાદશી. આમલિકા એકાદશી ફાગણ માસના શુક્લ પક્ષમાં ઉજવાય છે અને હિન્દુ પરંપરામાં તેનું વિશેષ મહત્ત્વ છે. આ તિથિ માત્ર ઉપવાસ અને પ્રાર્થનાનું મહત્ત્વ નહીં, પણ સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ અત્યંત શુભ માનવામાં આવે છે. આમલિકા એટલે કે આમળા. આમળાના વૃક્ષના પૂજન સાથે જોડાયેલી આ એકાદશી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવવા માટે શ્રેષ્ઠ તક છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે આમલિકા એકાદશીનું મહત્ત્વ, પૂજા વિધિ, કથા અને આ વ્રત પાળવાથી થતા દૈવી લાભ વિશે. તો વિડીયોને અંત સુધી જોતા રહો અને ધર્મ સંસ્કૃતિનું મહત્ત્વ જાણો. અમુક વ્રતના નિયમો હોય છે. એકાદશીના દિવસે નિષ્ઠાપૂર્વક ઉપવાસ રાખો. સંપૂર્ણ નિર્જરા ઉપવાસ શ્રેષ્ઠ માનવામાં આવે છે, પણ જરૂરિયાત મુજબ ફળાહાર અથવા તો દૂધ ફળનો ઉપવાસ રાખી શકાય છે. આ દિવસે આહારમાં અને વિચારોમાં પવિત્ર જાળવવા જોઈએ. તામસિક ખોરાક એટલે કે લસણ, કાંદા, મસાલદાર ભોજન લેવું નહીં. આમલિકા એકાદશીના દિવસે આમળાના વૃક્ષનું પૂજન કરવું અને તેની નીચે ભગવાન વિષ્ણુની સ્થાપના કરવી. ભગવાન વિષ્ણુની આરાધના કરવા માટે હરિના નામના સ્મરણ, ગીતા અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવો. એકાદશી પર રામાયણ, ભગવદ્ ગીતા અને ગોપાલ સહસ્ત્રનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. વ્રતના પ્રારંભે ભગવાન વિષ્ણુને સમક્ષ વ્રત પાળવાનો સંકલ્પ લેવો. બીજે દિવસે એટલે કે દ્વાદશના પારણા માટે આ દિવસે ગૌદાન કરવું, બ્રાહ્મણોને ભોજન અને દાન પુણ્ય કરવું જોઈએ. વ્રતની વિધિ અને વિધાન આ મુજબ રહેશે. એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠી સ્નાનાદિ કાર્ય કરી પૂજા કરવી. પૂજા માટે આમળાના વૃક્ષ નીચે વિષ્ણુજીની મૂર્તિ કે ચિત્રનું સ્થાપન કરવું. ઘીનો દીવો પ્રગટાવી પૂજન શરૂ કરવું. ચાલો આ દિવસની પૂજા વિધિ જાણીએ. ભગવાન વિષ્ણુને તુલસીપત્ર, ફળ, પુષ્પ અને તુલસીદળ અર્પણ કરવું. આમલિકા એટલે કે આમળાના વૃક્ષની પૂજા કરવી. કુમકુમ, ચંદન, ફૂલો અને નૈવેદ્ય અર્પણ કરવું. ઓમ નમો ભગવતે વાસુદેવાય અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા. રાત્રે ભગવાન વિષ્ણુના ભજનો, કીર્તન અને પ્રાર્થનાઓ કરવી. ગીતા, શ્રીમદ ભાગવત, અન્ય ધર્મ ગ્રંથોનું વાંચન કરવું. દ્વાદશ દિવસે પારણું કરવા માટે વહેલી સવારે ઉઠી સ્નાન કરવું. કોઈ જરૂરિયાતમંદને અથવા તો બ્રાહ્મણને ભોજન કરાવવું અને દાન પુણ્ય કરવું. ત્યારબાદ વ્રતનું પારણા સાત્વિક ભોજનથી કરવું. આમલિકા એકાદશીનું મહત્ત્વ જાણીએ. આમળાના વૃક્ષ અને વિષ્ણુજીના આશીર્વાદથી આરોગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પાપ વિનાશ અને મુક્તિનો માર્ગ સુગમ બને છે. શાસ્ત્રો અનુસાર આ વ્રત રાખવાથી દેવી આશીર્વાદ મળે છે અને વિષ્ણુ લોકની પ્રાપ્ત થાય છે. આમલિકા એકાદશી વ્રત ધાર્મિક અને આધ્યાત્મિક શ્રદ્ધા માટે ઉત્તમ માનવામાં આવે છે. તેથી શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રતનું પાલન કરવું જોઈએ. હવે આપણે આ વ્રત કથાનું રસપાન કરીએ. ફાગણ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે કે આમલિકા એકાદશી તરીકે ઓળખાય છે. આ વાર્તા માનધાતાજી બોલ્યા, હે વશિષ્ઠ, જો તમે મારા પર પ્રસન્ન છો તો એવા વ્રતની કથા કહો જેનાથી મારું કલ્યાણ થાય. મહર્ષિ વશિષ્ઠ બોલ્યા, હે રાજન, બધા વ્રતોમાં ઉત્તમ અને અંતમાં મોક્ષ દેનાર આમલિકા એકાદશીનું વર્ણન કરું છું. આ ફાગણ માસના શુક્લ પક્ષમાં થાય છે. આ વ્રતના ફળની સમસ્ત પાપ નષ્ટ થાય છે. આ વ્રતનું પુણ્ય 1000 ગોદાન ફળ બરાબર છે. આ અંગે હું તમને એક પૌરાણિક કથા કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો. વૈદિક નામનું એક નગર હતું. એ નગરમાં બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર ચારેય વર્ણો આનંદપૂર્વક રહેતા હતા. નગરમાં સદૈવ
વેદ ધ્વનિ ગુંજતો હતો. એ જગ્યાએ પાપી, દુરાચારી, નાસ્તિક કોઈ નહોતું. એ નગરમાં ચૈત્રરથ નામનો ચંદ્રવંશી રાજા રાજ્ય કરતા હતા. એ રાજ્યમાં કોઈ પણ દરિદ્ર તથા કંજૂસ નહોતા. બધા વિષ્ણુભક્ત હતા. ત્યાંના બધા નિવાસી વૃદ્ધથી બાળક સુધી દરેક એકાદશીનું વ્રત કરતા હતા. એક સમયે ફાગણ માસના શુક્લ પક્ષ આમલા નામની એકાદશી આવી. એ દિવસે રાજાથી લઈને પ્રજા સુધી, વૃદ્ધથી લઈને બાળકો સુધી બધાએ હર્ષ સહિત એ એકાદશીનું વ્રત કર્યું. રાજા પોતાની પ્રજા સાથે મંદિરમાં આવીને કુંભ સ્થાપન કરીને ધૂપ, નૈવેદ્ય, પંચરત્ન, ક્ષત્ર આદિથી ધાત્રીનું પૂજન કરવા લાગ્યા. તેઓ બધા ધાત્રીની આ પ્રકારે સ્તુતિ કરવા લાગ્યા. હે ધાત્રી, તમે બ્રહ્મ સ્વરૂપ છો. તમે બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન છો. સમસ્ત પાપોને નષ્ટ કરનારા છો. તમને નમસ્કાર છે. હવે તમે મારા અર્ઘ્ય સ્વીકાર કરો. તમે શ્રી રામચંદ્રજીના દ્વારા સન્માનિત છો. હું તમને પ્રાર્થના કરું છું, મારા સમસ્ત પાપોનું હરણ કરો. એ દેવાલયમાં રાત્રિએ બધાએ જાગરણ કર્યું. રાત્રિના એ સમયે એક શિકારી ત્યાં આવ્યો. તે મહાપાપી દુરાચારી હતો. પોતાના કુટુંબનું ભરણ પોષણ તે જીવ હિંસાથી કરતો હતો. તે ભૂખ તરસથી અત્યંત વ્યાકુળ હતો. થોડું ભોજન મેળવવાની ઈચ્છાથી મંદિરમાં એક ખૂણામાં બેસી ગયો. તે જગ્યાએ બેસીને તે વિષ્ણુ ભગવાનની કથા તથા એકાદશી મહાત્મ્ય સાંભળવા લાગ્યો. આ રીતે શિકારી આખી રાત અન્ય લોકોની સાથે જાગરણ કરી વિતાવી. પ્રાતઃકાળ થતાં બધા પોતપોતાના ઘરે ગયા. થોડો સમય વીતતા તે શિકારીનું મૃત્યુ થયું. તેનો આમલિકા એકાદશી વ્રત અને જાગરણના પ્રભાવથી એક રાજાને ત્યાં જન્મ થયો. તેનું નામ બસુરથ રાખ્યું. મોટો થયો ત્યારે તે ચતુરંગની સેના સહિત ધન ધાન્યથી યુક્ત થઈને 1,000 ગ્રામોનું પાલન કરવા લાગ્યો. તે તેજમાં સૂર્ય સમાન, ક્રાંતિમાં ચંદ્ર સમાન, વીણામાં વિષ્ણુ ભગવાન સમાન અને ક્ષમામાં પૃથ્વીના સમાન હતો. તે અત્યંત ધાર્મિક, સત્યવાદી, કર્મવીર અને વિષ્ણુભક્ત હતો. તે પ્રજાનું સન્માન ભાવથી પાલન કરતો હતો. તે સદૈવ યજ્ઞ કરતો હતો. દાન આપવું તેનું નિત્ય કર્તવ્ય હતું. એક દિવસ રાજા શિકાર કરવા વનમાં ગયો. તે વનમાં રસ્તો ભૂલી ગયો અને દિશા જ્ઞાન ન હોવાને કારણે વનમાં વૃક્ષ નીચે સૂઈ ગયો. એ સમયે ડાકુ ત્યાં આવ્યા અને રાજાને એકલા જોઈને મારો મારો કહીને તૂટી પડ્યા. તે ડાકુઓ કહેવા લાગ્યા કે આ દુષ્ટ રાજાએ અમારા માતા પિતા, પુત્ર, પૌત્ર આદિ સંબંધીઓને માર્યા છે તથા દેશ નિકાલ કર્યો છે. તેથી આને હવે અવશ્ય મારવો જોઈએ. આવું કહીને તે ડાકુ રાજાને મારવા લાગ્યા અને તેના પર અસ્ત્ર શસ્ત્રનો પ્રહાર કરવા લાગ્યા. તે અસ્ત્ર શસ્ત્ર રાજાના શરીર પર પડતા જ નષ્ટ થઈ જતા. રાજાએ તે પુષ્પો સમાન લાગતું. જ્યારે એ ડાકુઓના અસ્ત્ર શસ્ત્ર દ્વારા એમના પર પ્રહાર કરવા લાગ્યા, જેનાથી તેઓ મૂર્છિત થઈ ગયા. એ સમયે રાજાના શરીરમાંથી એક દિવ્ય દેવી પ્રગટ થયા અને તે દેવી અત્યંત સુંદર વસ્ત્ર તથા આભૂષણોથી અલંકૃત હતા. તેની બ્રહ્મણો ત્રાસી હતી. આંખમાંથી લાલ લાલ અગ્નિ નીકળતો હતો. તે સમયે તે કાળના સમાન પ્રતીત થતી હતી. તે એ ડાકુઓને મારવા દોડી અને સમસ્ત ડાકુઓને મારી નાખ્યા. જ્યારે રાજા જાગ્યા ત્યારે એ ડાકુઓને મરેલા જોઈ વિચારવા લાગ્યા કે આ શત્રુઓને કોણે માર્યા? આ વનમાં મારું કોણ હિતેશી છે? જ્યારે રાજા આવો વિચાર કરતા હતા ત્યારે આકાશવાણી થઈ, હે રાજન, આ સંસારમાં વિષ્ણુ ભગવાન સિવાય તારી કોણ રક્ષા કરી શકે છે? રાજા પોતાના નગરમાં પાછો ફર્યો અને સુખપૂર્વક રાજ્ય કરવા લાગ્યો. મહર્ષિ વશિષ્ઠ બોલ્યા, હે રાજન, આ બધા આમલિકા એકાદશીના વ્રતનો પ્રભાવ હતો. હે રાજન, આમલિકા એકાદશી માત્ર વ્રત અને ઉપવાસ પૂરતો મર્યાદિત નથી. તે આપણા જીવનમાં સાત્વિકતા, શુદ્ધ અને ભક્તિભાવ લાવવાનો એક પવિત્ર અવસર છે. ભગવાન વિષ્ણુની કૃપાથી આ વ્રત પાળનાર
ભક્તોને પાપ મુક્ત થઈ તેવી આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આમળાના વૃક્ષનું પૂજન કરવાથી આરોગ્ય લાભ અને લાંબુ આયુષ્ય મળે છે. આજના વિડીયોમાં આપણને જાણ્યું કે આમલિકા એકાદશીનું મહત્ત્વ કેટલું ઊંડું છે અને કેવી રીતે આપણને આ વ્રત રાખીને શુભ ફળ મેળવી શકીએ. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી લાગી હશે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. આવા ધર્મ સંસ્કૃતિ સંબંધિત વધુ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવું ભૂલશો નહીં, જેથી નવા વિડીયો અપલોડ થાય ત્યારે તરત જ આપને જાણકારી થાય. તમે આમલિકા એકાદશી પાળો છો કે પછી આ વિશે તમારા વિશેષ અનુભવ છે તો કોમેન્ટમાં જરૂરથી જણાવો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો. જય શ્રી કૃષ્ણ.